આજે વિશ્વ પર્યાવરણ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઝાલાવાડનું એક ગામ એવું પણ છે જ્યાં વસ્તી માત્ર 1200 લોકોની છે અને વૃક્ષોની સંખ્યા 7000 છે। આ વાત જાણીને થોડી નવાઈ લાગશે, પરંતુ ગામમાં માણસો કરતાં વૃક્ષોની વસ્તી વધારે છે। સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં છેવાડામાં આવેલા માલણપુર ગામના લોકોએ સાચા અર્થમાં પર્યાવરણની જાળવણી કરી છે। આ ગામના લોકોનો વૃક્ષ પ્રત્યેના અનોખા પ્રેમના કારણે સૂકા ભટ્ટ રણમાં જાણે લીલી ચાદર ઓઢાડવામાં આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। 1200ની વસ્તી છે અને 1200ની વસ્તીમાં અમે 7,000 7,500 જેવા વૃક્ષો વાવેલા છે અને એના હિસાબે અહીંયા ગરમીનું પ્રમાણ થોડું ઓછું છે। ગરમીનું પ્રમાણ ઓછું છે કારણ કે વૃક્ષો વાવ્યા છે અને એનું સારું એવું પરિણામ પણ અમને મળ્યું છે કે વૃક્ષો વાવવાથી ઠંડક રહે છે અને વરસાદ પણ થાય એનાથી। એનો કહેવાનો મતલબ મારો એ છે કે વૃક્ષો વાવો। અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય 45 ડિગ્રી હોય 35 ડિગ્રી હોય, પણ અમારે અહીંયા આગળ ગરમીનું પ્રમાણ બહુ ઓછું રહે છે। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકો આમ તો શુષ્ક અને સૂકોભટ્ટ પ્રદેશ ગણવામાં આવે છે। આ વિસ્તારમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં માત્ર બાવળ જ જોવા મળે છે। આ પ્રદેશમાં લીલોતરી અથવા હરિયાળા ગામની કલ્પના કરવી એ દીવા સ્વપ્ન સમાન છે, પરંતુ ગામના લોકોના સહયોગથી આ શક્ય કાર્ય પણ રણપ્રદેશમાં શક્ય બન્યું છે અને માલણપુર ગામમાં ઘટાદાર 7000થી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે। ગામમાં જે આ વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે એમાં જે લોકો નાનાથી માંડીને મોટા સિનિયર સિટીઝન તેમજ અન્ય કોઈ જે કામ કરી રહ્યા છે બહુ સરસ સંપથી અને ધગશથી જે કામ અત્યારે ચાલી રહ્યું છે એમાં લોકોનો સાથે ઉત્સાહ છે વધતા। એમાં જે કંઈ જગ્યા છે એનું પર્યાવરણ માટે અત્યારે ગ્લોબલ વોર્મિંગના હિસાબે જે અત્યારે હાલ જે ટેમ્પરેચર 48થી 48 ડિગ્રી સેલ્સિયસ જે થઈ રહ્યું છે એમાં ખૂબ ઘટાડો થાય છે વધતા। આના માટે જે વર્ષા ઋતુ અન્ય ઋતુમાં આ વર્ષા ઋતુ વધતા છોકરાઓ કે અન્ય કોઈ આનું લાભ દરેકને મળે છે વધતા। આજુબાજુના લોકોને પણ હું એ કહેવા માગું છું કે જે આ કામ થઈ રહ્યું છે એનું અમારું જોઈ પણ અન્ય લોકો આ શીખે અને આ માટે પ્રયાસ કરે, જેથી કરીને વન પર્યાવરણ તથા ગ્લોબલ વોર્મિંગમાં જે કંઈ આપણને જે લાભ થાય છે એ અન્ય લોકોને પણ થઈ શકે અને કુદરતી માટે આ બહુ સારું છે। અમારા ગામની અંદર સરકાર દ્વારા અને ગામ લોકોના સહયોગથી લગભગ 7,000 વૃક્ષોનું વાવેતર થયું। એનું જતન પણ અમે સારી રીતે કર્યું। એમાં ગામ લોકો અને યુવાનો વડીલોનો સારો એવો સહકાર રહ્યો। એના કારણે વૃક્ષો આજે સારી એવી સંખ્યામાં છે। અમારા ગામની અંદર ઘરે ઘરે એક વૃક્ષ છે। કદાચ કોઈક જ ઘર એવું હશે જ્યાં અનુકૂળતા ન હોય ત્યાં વૃક્ષ નહીં વાવ્યું હોય, બાકી જેટલા ઘર એટલા વૃક્ષો અમારા ગામની અંદર છે। ખેતરવાડીઓમાં પણ વૃક્ષો જ્યાં જ્યાં અનુકૂળતા છે ત્યાં લોકોએ વાવ્યા છે। રણકાંઠાનું ગામ છે સુરેન્દ્રનગર જિલ્લાનું। સુરેન્દ્રનગર જિલ્લાનું સહેજે તાપમાન આખા ગુજરાત રાજ્યમાં વધુ હોય છે કાયમ। આ તાપમાન વધારે તો હોય જ છે, પણ મારા ગામ જે પાટડી તાલુકાના રણકાંઠાએ આવેલું છે માલણપુર ગામ, આ ગામનું તાપમાન તો મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર સિટી કરતાં પણ અહીંયા 2-4 ડિગ્રી 2થી 3 ડિગ્રી વધુ હોય એવું થાય છે। પણ વૃક્ષોના હિસાબે આ તાપમાનમાં દેખીતો ફેરફાર અમે અનુભવી શકીએ છીએ। જગત આખામાં 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધારવાનો છે અને ગ્લોબલ વોર્મિંગની અસરથી પૃથ્વીને બચાવવાનો છે। પર્યાવરણના જતન માટે સરકાર તરફથી અનેકવિધ પહેલ કરવામાં આવી છે, ત્યારે વિષમ પરિસ્થિતિ ધરાવતા માલણપુરના લોકોએ વૃક્ષો વાવીને સૂકા રણને પણ જાણે લીલુંછમ બનાવી દીધું હોય તેવું જોવા મળે છે। રણકાંઠાના ગામના લોકોનો આ પ્રયાસ વિશ્વભરના લોકો માટે પ્રેરણારૂપ છે।